પેટ્રોલ જ નથી. હવે પેટ્રોલ ઉપર માત્ર કેશના બોર્ડ લાગ્યા છે. હવે પુરાવું પડશે. કેટલું પુરાવશે? એ 200 નું જ પૂરે છે. ધક્કો મારીને લાવવું પડશે ને પટકતા. બહુ ખરાબ સ્થિતિ છે. પણ શું એટલે શું તકલીફ પડી? શી ખબર હવે સરકારને શું પ્રોબ્લેમ પડ્યો. હા પણ ઘરે જવા માટે પેટ્રોલ તો જોઈએ કે નહીં? એટલે રિઝર્વમાં છે. હા, પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાએ ભારે જોર પકડ્યું છે અને તેની અસર આજે પણ બીજા દિવસે જોવા મળી રહી છે. ગઈકાલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી અને આજે મુખ્યમંત્રીએ પણ અપીલ કરી છે. તેમ છતાં પણ આજે આ પેટ્રોલ ઉપર લાંબી કતારો લાગી છે અને પેટ્રોલ ડીઝલ મેળવવા માટે લોકો પોતાના વાહનો લઈને કલાકોથી અહીંયા પ્રતીક્ષા કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે પહેલાં ઓનલાઈન જે પેટ્રોલ મળતું હતું તે પેટ્રોલ હવે માત્ર ને માત્ર કેશ રકમથી જોવા મળશે. હું કેમેરામેન મારા સાથી મિત્ર દર્શિલને કહીશ કે દ્રશ્યો બતાવે કે હવે પેટ્રોલ ઉપર માત્ર કેશના બોર્ડ લાગ્યા છે, કારણ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સમય જાય છે. આ ઉપરાંત જે ખાનગી પેટ્રોલ પંપના માલિકો છે તેમણે પેટ્રોલ લેતા પહેલાં જ અથવા સાંજ સુધીમાં જ તે રકમ ચૂકવી દેવાની છે. પહેલાં એ લોકોને 2 કે 3 દિવસથી ક્રેડિટ મળતી હતી. આપણે વાત કરીશું પેટ્રોલ પુરાવા આવેલા લોકો સાથે. અંકલ, આપ પેટ્રોલ પુરાવા આવ્યા છો? બિલકુલ. કેટલી વાર થઈ આવ્યા? 10 મિનિટ થઈ. 10 મિનિટ થઈ. ગઈકાલે નતા આવ્યા? ના, કેમ હતું. કેટલું હતું ગઈકાલે? એ 200 રૂપિયાનું પુરાયેલું 2-3 દિવસ પહેલા એ ચાલતું હતું. ઓકે, તો આજે હવે પુરાવું પડશે. કેટલું પુરાવશો? એ 200 નું જ પૂરે છે. 200 નું જ પુરાવશો? નહીં, એ 200 નું જ પૂરે છે. 200 નું જ પૂરે છે? વધારે નથી પૂરતા એવું ખબર પડી. ઓકે, વાત કરીશું. વડીલ, પેટ્રોલ પુરાવા આવ્યા છો? આજે કેમ આવ્યા? આજે તો થોડુંક નખાઈ દઈએ થોડુંક. ગઈકાલ નખાયું હતું? ગઈકાલે નહીં, પરમ દિવસ નખાયું હતું. હા, ખોટું આવ્યું હતું. મેં કીધું 2 દિવસ બંધ નખાઈ દઈએ. તો કેટલું નખાવો છો? 300-500 એવી રીતના. અત્યારે નખાવું હોય 300 રૂપિયાનું, બરોબર, 2 દિવસ ચાલે. ઓકે બેન, તમે કઈ કહેશો? ના. આ લાઈનમાં ઉભા રહેવું પડે છે. હા, એ સ્ટ્રેસ તો છે. બાકી આપ અભ્યાસ કરો છો? હા, હું જોબ કરું છું. જોબ કરો છો તો ચાલુ નોકરી આવવું પડે પેટ્રોલ પુરાવા? હા હે? હા, ચાલુ નોકરી આવવું પડે. તો સરકાર તો કહે છે કે અફવા છે, તો કેમ આમ? હા પણ ઘરે જવા માટે પેટ્રોલ તો જોઈએ કે નહીં? એટલે રિઝર્વમાં છે. હા, અમદાવાદીઓની ખાસિયત રહી છે કે તેઓ જરૂરિયાત જેટલું જ પેટ્રોલ હંમેશા પુરાવતા રહે છે. પણ આ વખતે કદાચ લોકોને ટાંકી ફૂલ કરાવી છે, પરંતુ પેટ્રોલ પંપના સંચાલકો પેટ્રોલ પૂરું આપતા નથી. કાકા, ચાલુ નોકરી આવે? ચાલુ નોકરી હે. ચાલુ નોકરી શું પેટ્રોલ પુરાવા? હા, કેટલાનું પુરાવશો? 200 રૂપિયાનું બીજું કેમ? ચાલે છે ને, તો આજે ખાલી થઈ એટલે તો રોજ 200, એટલે દર વખતે 200 નું જ પુરાવો છો? 200, 210, 220. જો આ 200 ની પદ્ધતિ આપણે વાત કરીશું. આ જે પેટ્રોલ પંપના કર્મચારીઓ છે કે તેમની શું સ્થિતિ રહી છે. શું બહુ ખરાબ સ્થિતિ છે. પણ શું એટલે શું તકલીફ પડી? શી ખબર હવે સરકારને શું પ્રોબ્લેમ પડ્યો. પણ આટલું કામ અગાઉ કર્યું છે ક્યારે આટલું સતત? હા, એમ જો 7-8 વર્ષ પછી થયું યાર. અગાઉ થયેલું આવું? ક્યારે થયું હતું? ભાવ વધી હતો ને 5 વર્ષ પહેલા. એ કેટલા 17 રૂપિયા ને, જયારે ભાવ વધ્યા 17 રૂપિયા, જયારે આવું થયું હતું. અચ્છા. હા, અત્યારે હવે ઓનલાઈન પેમેન્ટ કેમ બંધ કરી દીધું છે? ઓનલાઈન પેમેન્ટ આવ્યું. હે ભૈયા, ઓનલાઈન પેમેન્ટ કેમ બંધ કરી દીધું છે? ઓનલાઈન પેમેન્ટ મશીન, કારણ કે સવારથી મશીન ચાલુ છે, બરાબર, કન્ટિન્યુ મશીન ચાલુ છે. એના ચાર્જિંગ માટે ટાઈમ મળતો નહીં, એટલે મશીન ઓટોમેટિક એના સ્વિચ ઓફ થઈ જશે, એટલે એના બંધ છે ઓનલાઈન પેમેન્ટ. ઓકે. અને અત્યારે જે કાઉન્ટર જે છે એ કેટલા લીટર વેચાઈ ગયું છે અત્યાર સુધીમાં? આવું રેકોર્ડ બ્રેક સવારથી ચાલુ જ છે. સવારથી ચાલુ છે. Record break. 8 નો 1000 લીટર કન્ટિન્યુ ચાલુ છે. રોજના સેલ ચાલુ જ છે 8 કલાકમાં. 8 કલાક. પણ અગાઉ કેટલું વેચાતું હતું રોજનું? 7000 લીટર. અગાઉનું 7000, તો અત્યારે બી 7-8 હજાર લીટર વેચાય? 9000 લીટર. 9000 લીટર 8 કલાકમાં. એક જ મિનિટ. સવારે 6 થી રાતના 11, 16000 ગયું હશે. 16000. અને આ સામાન્ય દિવસોમાં કેટલા લીટર વેચાય છે? 10-12. 10-12, એટલે 6000 વધારે વેચાયું એમ? વાત કરીશું આપણે કાર ચાલકો સાથે પણ કે જેઓ પેટ્રોલ પુરાવા આવ્યા છે. બેન, પેટ્રોલ પુરાવા આવ્યો છો? આજે કેમ આવ્યા? પણ પેટ્રોલ જ નથી.
આઈ કેન શો યુ 5 રેન્જમાં જ નથી. ધક્કો મારીને લાવવું પડશે ને પર કરતા ધક્કો મારીને લાયા? મારવું પડશે અગર અહીંયા ભરાયું ના હોત તો. ઓકે, તો આપ થોડું થોડું પેટ્રોલ જ પુરાવો છો? આટલી મોંઘી ગાડી છે. હા, કેટલું કેટલું લાસ્ટ પુરાવો છો? 1500. 1500. વડીલ, આ પેટ્રોલ પુરાવા આજે આવ્યા? હું આજે જ પેટ્રોલ પુરાવા આવ્યો છું. મારે ગાડીમાં પેટ્રોલ પતી ગયું હતું એટલે મારે આવવું પડ્યું મજબૂરીમાં. પણ પબ્લિકે પેનિક થવાની કોઈ જરૂર નથી. પેટ્રોલ પંપવાળા કહી રહ્યા છે કે અમારી પાસે પેટ્રોલનો ફૂલ સ્ટોક છે. અને આ પેટ્રોલ પંપ અત્યારે હું સ્ટેડિયમ પાસે છું, લખોડી પાસે. અને પેટ્રોલ પંપના માલિકે કીધું પણ ખરી કે રાત્રે 11 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ખુલ્લો છે, જેને પણ આવવું આવી શકે છે. કોઈ જ કરતાં કોઈ જ પેનિક થવાની જરૂર નથી. મારામાં તો પેટ્રોલ પતી ગયું હતું એટલે મારે આવવું પડ્યું મજબૂરીમાં. બાકી લોકો પેટ્રોલ હોય છે તો બી પેટ્રોલ પુરાવા આવે છે અને કહે છે કે ફૂલ કરો, પણ માર 50-100નું પેટ્રોલ અંદરમાં આવી જાય. પણ એક ડરના હિસાબે લોકો કરી શકે. આપે કેટલાનું પુરાવ્યું? મેં 380 રૂપિયાનું મારા ગાડીમાં ફૂલ થઈ ગયું છે. ઓકે ઓકે. મિત્ર, શું છે, કેટલા કલાકથી ઉભો છું તું આમને આમ? अरे 2:30 बजे से आया हूँ मैं तो. 2:30 बजे से आया है, तो शिफ्ट में होती है ड्यूटी? शिफ्ट है ना 2:30 बजे से 11 बजे तक की, अच्छा, 8 कलाक. तो कल कैसी हालत थी? कल बहुत बुरी थी, आज तो कुछ नहीं है. इसका डबल तो था. यहाँ से मतलब ये मान लो 500 मीटर तक तो लाइन लगी थी 2 व्हीलर की. रोड भी बंद हो गया था? बंद था. पुलिस वाली तो जालंग वाले रोड बंद था पूरा. कल कितने कितने का पेट्रोल देते थे सबको? पूरा जितना मांगे अनलिमिटेड. मेरे पास बहुत स्टॉक पड़ा है, अभी भी पड़ा है. अभी 17 लाख का टैंकर है. इतना स्टॉक पड़ा है कि फुल है. हर जगह 200 2 व्हीलर में और 4 व्हीलर में 1000 पर. यहाँ पूरा फुल है. तो आप लोगों को बताते हो कि भाई अरे आप पैनिक देखो, मत करो? अरे बहुत भीड़ लगी करती देखो. ઓકે, હવે લાઈન લગી છે. લાઈન લાગી છે. પેટ્રોલ પંપના જે કર્મચારી છે ખૂબ સમજદાર છે. માંગો એટલું પેટ્રોલ આપવા પેટ્રોલ પંપ વાળા તૈયાર છે. બસ એક ડર કે પેટ્રોલ અને ડીઝલ ખલાસ થઈ જશે અને અમારા વાહનો થંભી જશે. આ જ કારણથી દરેક પેટ્રોલ પંપ પર આજે બીજા દિવસે પણ ભીડ જોવા મળી રહી છે, પણ ગઈકાલ કરતાં ઓછી. કેમેરામેન દર્શિલ સાથે બંકિમ પટેલ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા